આજે ભાવનગર જિલ્લાના સિહોર રેલવે સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે બિકાનેર રાજસ્થાનથી કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનઃ વિકસિત કરવામાં આવેલા આ સ્ટેશનનું લોકાર્પણ શ્રીમતી નીમુબેન બાંભણિયા, કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં સિહોર જંકશન ખાતે ઉદ્ઘાટન સમારંભ યોજી કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં કુલ 3 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં સિહોર જંકશન, મહુવા જંકશન અને પાલિતાણા રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ અવસરે મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું કે ભૂતકાળમાં અવગણાયેલા સ્ટેશનો હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બની રહ્યા છે. રેલવે માત્ર યાત્રાનું માધ્યમ નથી, પણ તે ભારતની વિકાસ યાત્રાનું એન્જિન છે. પળે પળના સચોટ સમાચાર મેળવવા હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત આઈ ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.